હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વાત કરીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અચાનક જ અમદાવાદ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 1200 બેડની હોસ્પિટલના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ વહીવટી વડાઓ સાથે બેઠક યોજી હતી અને બેઠક બાદ બેઠકોની સમીક્ષા આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વાત કરવામાં આવી હતી। તો આ સારવાર સિવિલ હોસ્પિટલમાં કેમ્પ્સમાં ન માત્ર ગુજરાતના રાજ્ય પરંતુ અન્ય રાજ્યના લોકોની પણ આશા છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વધુમાં વધુ લોકો સાથે વાત કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના કેમ્પસે ચારે બાજુથી રોડ પર ઘેરાયેલું છે, તેથી સરળ રીતે ટ્રાફિકનું નિયમ થાય અને પાર્કિંગ સુવિધા વિકસે તે માટે પણ માસ્ટર પ્લાન વિશે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। તો વધુમાં વધુ તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધા પણ વિકસાવવામાં આવશે અને પીજી અને યુજી હોસ્ટેલ માટે પણ આયોજન કરવામાં આવશે। તો વધુમાં વધુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માસ્ટર પ્લાન બનાવવાની વાત પણ ચર્ચામાં લેવામાં આવી હતી અને સાથે દર્દીના સગા આવે તો તેમને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને મળેલી બેઠકમાં 840 કરોડના કામના સમીક્ષા કરવામાં આવી હતી અને 838 કરોડના કામના આગામી સમયમાં હવે કરવામાં આવશે। તો આમ પ્રધાનમંત્રીનું સ્વપ્ન રાજ્ય સાકાર કરી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલનું કેમ્પ્સ ચારે બાજુથી રોડથી ઘેરાયેલું છે અને વિવિધ 10 જેટલા ગેટ્સ છે, તેથી અલગ અલગ ગેટથી સીધું અલગ અલગ યુનિટમાં જઈ શકાય તે પ્રમાણે વ્યવસ્થા પણ કરવામાં આવશે। તો દર્દીના સગાઓ માટે હવે અલગથી પણ હોસ્પિટલની અંદર બેસવાની એક વ્યવસ્થા કરવામાં આવશે। મલ્ટી લેવલ પ્રમાણેનું હોસ્પિટલ બનાવવામાં આવશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિવિધ કાર્યોના અને વડાઓ સાથે બેઠક યોજાઈ હતી અને જ્યારે ખાતીકાંડ અને વાયરલ વિડીયો ભૂવાના બાદ અંગે તેમને પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને કહ્યું હતું કે હવે સમાજની અંદર જે કોઈ પણ આરોગ્ય સાથે ચેડા કરશે તેને બક્ષવામાં નહીં આવે અને સાથે સાથે તેમને મોટા પાયે લોકો સાથે વાતચીત કરી હતી। 840 કરોડ રૂપિયાના ખર્ચ ઉપર આ બનનારી મલ્ટી લેવલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો તેની અંદર ખૂબ જ મોટી સુવિધાઓ આપવામાં આવેલી છે અને સુવિધાઓ સાથે અનેક પ્રકારની અંદર તેના મલ્ટી લેવલ ઓપરેશન સર્ચ માટેના મશીનો આધુનિક રીતેના તૈયારો કરવામાં આવ્યા છે। તો દર્દીઓના સગા આવે તો તેની સાથે કોઈ 4-5 જણા હોય દર્દી જોડે તો તેને બેસવા માટેની એક અલગ વ્યવસ્થા, અલગ એક ઓફિસ બનાવવામાં આવી છે કે જેની અંદર દર્દીના સગાઓ બેસી શકે। ત્યાં દરેક ચા પાણી નાસ્તાથી લઈને ખાવા પીવાથી લઈને કેન્ટીન સુધીનો પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટી બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર તેમને ખ્યાતિકાંડ અને ભૂવા જેવા લોકો વિશેની પણ ચર્ચાઓ કરી હતી।